હું તો બોલીશમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ. માફ કરજો, હું તો બોલીશમાં હવે વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે હોર્ન બજાવનાર જે લોકો છે ને એમની હવા નીકળવાની છે. દિલ્હી બાદ અમદાવાદ અને આખા ગુજરાતની અંદર છેલ્લા દિવસોથી વાયુ પ્રદૂષણને લઈ આપણે તમામ લોકો ચિંતિત છીએ. રોજ એક્યુઆઈ કેટલો વધ્યો, કેટલો છે એની ચર્ચા કરીએ છીએ. વાયુ પ્રદૂષણ અટકાવવા થોડા ઘણા અંશે પ્રયાસ શરૂ પણ થયા છે, પણ આ તમામની વચ્ચે ધ્વનિ પ્રદૂષણને આપણે સદંતર નજરઅંદાજ કરીએ છીએ. ધ્વનિ પ્રદૂષણ આપણે જાતે કરીએ છીએ. ધ્વનિ પ્રદૂષણ જાહેરમાં ડીજે ડાન્સ સહિતના કાર્યક્રમોના કારણે થાય છે, પણ એ પ્રકારનું પ્રદૂષણ તો ક્યારેક હોય છે. એ પ્રકારના જુલુસ સરઘસ ક્યારેક નીકળે છે, પણ વાહનોના હોર્નના કારણે રોજ 365 દિવસ આપણે ધ્વનિ પ્રદૂષણ કરીએ પણ છીએ, અને આપણે ન કરતા હોય તો અન્ય લોકો જે ધ્વનિ પ્રદૂષણ કરે છે એના આપણે શિકાર થઈએ છીએ. ધ્વનિ પ્રદૂષણના કારણે કાનમાં બહેરાશ આવવાની શક્યતા વધે છે, સ્ટ્રેસ વધે છે, પણ આ બધાની વચ્ચે આપણે ક્યારેય ગંભીર થયા નથી. જો કે આ મુદ્દે પહેલીવાર સુરતની પોલીસ ગંભીર થઈ છે. સુરતની એ પોલીસ જેને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવાનો પ્રયોગ કર્યો, શરૂઆતમાં જાગૃતતા ફેલાવી, ત્યારબાદ દંડનીય કાર્યવાહી કરી, અને હાલત એ છે કે હાલ સુરતની અંદર ગમે તે સમયે વરસતા વરસાદે, ઉનાળામાં કે શિયાળામાં તમને 80 થી 90% ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરેલા લોકો જોવા મળે છે. બસ હેલ્મેટવાળી મુહિમ સફળ થઈ ત્યારબાદ આપણી આ સુરત પોલીસે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે જબરજસ્ત પ્રયાસ શરૂ કર્યા છે. સુરતની અંદર ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડનાર લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190/2 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ કાનૂન, આ નિયમ પહેલેથી છે, પણ એનો અમલ કોઈ કરતું નથી, અને મન ફાવે ત્યારે ટેં ટુ આપણે વગાડતા હોઈએ છીએ. એટલે જ ટ્રાફિક પોલીસ માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમો જ નહીં, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા, બિનજરૂરી હોર્ન મારનારા, અનેક ઠેકાણે નોટિસ લગાવેલી હોય છે, પાટિયા મારેલા હોય છે કે અહીંયા હોર્ન વગાડવા નહીં, આ સંવેદનશીલ વિસ્તાર છે, આ સ્કૂલનો વિસ્તાર છે, આ હોસ્પિટલનો વિસ્તાર છે. પણ જે લોકો આને નજરઅંદાજ કરે છે એમને હવે નિયમોનો પાઠ ભણાવવામાં આવે છે. બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત પોલીસે હાલ 2 તબક્કામાં ડ્રાઈવ શરૂ કરી છે. પહેલા તબક્કામાં લોકોને સતત હોર્ન વગાડતા વાહન ચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સીધો દંડ વસૂલવામાં નથી આવતો, હેલ્મેટની જેમ જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે, અને ધ્વનિ પ્રદૂષણના નુકસાન અને કાયદાકીય નિયમોની જાણકારી આપવામાં આવી રહી છે. અને ત્યારબાદ બીજા તબક્કામાં કાયદાકીય કાર્યવાહી શરૂ થવાની છે. સ્થળ પર અથવા ઈ ચલણ કે મેમોથી દંડ વસૂલાશે. આમ સતત હોર્ન વગાડનાર વાહન ચાલકો હવે પોલીસની નજરમાં રહેશે. આ કાર્યવાહીથી પોલીસનો ઉદ્દેશ કોઈ રૂપિયા એકઠા કરવાનો નથી, પરંતુ લોકોને ધ્વનિ પ્રદૂષણથી રાહત મળે, શહેરીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, લોકો પોતાની આદતો સુધારે તે માટેનું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ પોલીસ અનેક લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરતી નજરે પડે છે. જ્યારે પોલીસ રોકે છે ત્યારે કેવા કેવા સીન સર્જાય છે એ પણ જોજો. લોકો કેવા કેવા બહાના બતાવે છે અને પોલીસ કેવી રીતે એમને સમજાવે છે એ પણ જોજો તમે. अभी निकालो, चलो. न्यूसेंस करते हो, हाँ? आवाज को मना कर रहे हैं, इतने बड़े बड़े हॉर्न लगाने के लिए क्यों लगाते हो? मेरे गला में लग गई, मेरे को नजर लगी और रिक्शा को नजर नहीं लगी. रिक्शा की नंबर प्लेट नहीं दिखे इसके लिए नींबू बांधने की जरूरत नहीं है. तुम नींबू बांधो. नंबर प्लेट पे क्यों लगाते हो? वो बगल में आ जाता है, बगल में. मार 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 करे तो खुली गई तो तू ઉડીને જતો રહે જા. કામ વગર શું કામ હોર્ન મારો છો? એ તમે હોર્ન મારશો તો એ ઉડી જશે તમારી આગળથી. શાંતિ રાખો ને વડીલ. એ આજુબાજુમાં તમારું બાળક નાનું છે, એના કાનમાં અવાજ આવે આનો,
તમે કાચ બંધ કરીને બેઠા છો, આજુબાજુ વાળાને ન્યુસન્સ થાય હોર્ન મારો એટલે. શું કામ વગરના હોર્ન મારો છો? જરૂર ખરી? એક હોર્ન મારો તો પણ એને ખબર પડે કે તમે ઈ તમારી આડો છે. હા, કે આદત પડી ગઈ છે હોર્ન ઉપર બેસવાની. આટલા બધા હોર્ન મારવાની શું જરૂર છે? ડાઉન કરો, ગ્લાસ ડાઉન કરો. આટલા બધા હોર્ન મારવાથી હટી જશે, પણ સિગ્નલ ચાલુ થઈ ગયું એટલે હોર્ન મારવાના. શું કામ ન્યુસન્સ કરો છો આટલું બધું હોર્નનું? પણ આટલું બધું હોર્ન એકી સાથે દબાવીને ઉપર બેસી જાવ ને હોર્નની ઉપર, એટલે પંખો ફિટ કરીને ઉડી જવાય આપણે. હે વડીલ, બીજા લોકોને શું કામ ઇરિટેટ કરો છો? કે આદત પડી ગઈ છે હોર્નની ઉપર બેસવાની. હોર્નની ઉપર બેસી જાવ ને એટલે વાયગા જ કરે, જાવ ત્યાં સુધી. હા, શા માટે અવાજનું પ્રદૂષણ ઊભું કરો છો કારણ વગર તમારી ખરાબ આદતોને લીધે? સુધરી જાઓ. સુરત પોલીસે આ મુહિમ જે શરૂ કરી છે તેની સુરતમાં તો અસર થઈ રહી છે, પણ માધ્યમો દ્વારા અને સોશિયલ મીડિયાથી અન્ય શહેરોના લોકોને, વાહન ચાલકોને પણ આઈડિયા આવ્યો છે કે આ પ્રકારે ધ્વનિ પ્રદૂષણ નુકસાન કરતા છે અને આવી ડ્રાઈવ શરૂ થઈ છે. એબીપી અસ્મિતાના વડોદરાના અને રાજકોટના સંવાદદાતાએ, અમદાવાદના સંવાદદાતાએ અન્ય વાહન ચાલકો સાથે વાત કરી. તેમનું શું કહેવું છે જાણી લઈએ. જરૂર વગરના હોર્ન મારતા હોય છે, બરોબર છે. એમાં સિનિયર સિટીઝન અને નાના છોકરાઓ ડિસ્ટર્બ થતા હોય છે મોસ્ટલી. ખોટું જરૂર વગરનું હોર્ન મારવાની કોઈ જરૂર નથી, બરોબર, રિક્વાયરમેન્ટ નથી. કાર્યવાહી થાય તો સારું છે, બાકી તો લગાતાર જો હોર્ન મારે તો માનસિક પ્રેશર આવે છે માથા પર. લગાતાર ટી 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 ચાલુ ને ચાલુ જ હોય છે. અને આજે સખત હોર્ન મારવાનો કોઈ મતલબ છે નહીં. સિગ્નલ પૂરો થયા વગર તો કોઈ રસ્તો નીકળવાનો નહીં, એટલે એના માટે કાર્યવાહી કરવી જોઈએ. હોર્ન વગાડવાથી શું છે કે મગજમારી પણ બહુ થાય છે, ઝઘડા પણ કોઈને પસંદ નહીં પડતો કે વારે ઘડીએ હોર્ન મારે છે, આ છે તે છે, તે તકલીફ ના ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. હોર્ન કોઈ બીજાને મારતા હોય છે અને પેલાને એવું લાગે છે કે મને હોર્ન મારી રહ્યો છે. દરેકે ધ્યાન રાખવું જોઈએ કે હોર્ન વગાડવું જ ન જોઈએ. દરેકે એની ફરજ ખબર જ હોય છે કે સિગ્નલ છે એ પૂરું થાય એટલે જવાનું જ છે, તો પાછળથી તમે હોર્ન વગાડી અને એનો ફાયદો શું છે? હોર્ન નો જ વગાડવા જોઈએ સિગ્નલમાં ઊભા હોય તો. અહીંયા દેખાડો જે નોર્મ્સ થાય છે, નોર્મ્સમાં કંટ્રોલ આવે ને એના માટે યોગ્ય ગણાય કે હોર્ન્સ વગાડવા ના જોઈએ. બિનજરૂરી હોર્ન ન વગાડવો જોઈએ તેવું તમામ લોકો કહી રહ્યા છે, પણ હકીકત એ છે તમામ લોકો આ નિયમનું પાલન નથી કરતા, એ પણ હકીકત છે. અને જેટલા વાત કરતા હતા એમાંથી 90% હેલ્મેટ વગરના હતા, એ પણ હકીકત છે. હોર્ન વગાડવાથી તો બીજાને નુકસાન થાય, પણ હેલ્મેટ નહીં પહેરવાથી એ લોકોને નુકસાન થાય છે. એટલે કહું છું ભાઈ, બીજાને શીખ આપો પણ પોતે હેલ્મેટ પહેરો. જો કે રાજકોટની અંદર, રાજકોટ અને મોરબીમાં એક યુવકે રીતસરનું મુહિમ શરૂ કરી છે. સ્વતંત્ર રીતે એક યુવક મુહિમ શરૂ કરી છે. એની સાથેની એબીપી અસ્મિતાની વાતચીત જોઈ લઈએ. લોકોની માનસિકતામાં કે ખબર નહીં કઈ રીતે ઘૂસી ગયું છે, એને મજા આવતી હશે કે લાવો ફ્રી છે તો હોર્ન મારી દઈ. વાતાવરણમાં શું અસર થાય? વાતાવરણમાં લીધા વગરનું એક તો નોઇઝ પોલ્યુશન થાય છે, બરાબર. પક્ષીઓ ડિસ્ટર્બ થાય છે, આજુબાજુમાં ઘોંઘાટ ઉત્પન્ન થાય છે, કોઈ પણ રહીશો રહેતા હોય એને પણ નુકસાન થાય છે. માની લો કે અત્યારે બપોરનો સમય છે તો કોઈ વૃદ્ધ માણસો કે એ લોકો કોઈ સૂતા છે તો એને તો આ બધું સાંભળવાનું. પછી અર્લી મોર્નિંગમાં ચાલુ થઈ જાય છે. સ્કૂલ બસમાં છોકરાઓને લેવા માટે આવતા હોય ડ્રાઈવરો, એટલું જોરથી હોર્ન મારે કે એની કોઈ સીમા નથી હોતી. હોસ્પિટલ પાસે જે અમે જોયું ક્યાંય ઓલા નો હોર્ન પ્લીઝના બોર્ડ પણ મારેલા નથી, અને હોસ્પિટલો પાસે પણ હોર્ન લોકો મારતા હોય છે, સમજતા નથી. ખાલી નો હોર્નના બોર્ડ નહીં, ઘણા બધા સાઇન બોર્ડ ઘટે છે ગુજરાતની અંદર. ઘણા બધા રાજ્યોમાં હું ગયો છો, ત્યાં સારી કામગીરી પણ થાય છે, એવું નથી કે ખરાબ જ થાય છે, પણ મોસ્ટલી આપણું ગુજરાત ક્યાંક સાઇન બોર્ડ વાળવામાં ઘણું પાછળ છે. ઊભા હોય સાઇન બોર્ડ લઈને, મેં ફોટા જોયા તમારે, તમે ઊભા હોય, લોકો શું કહે છે તમને? લોકો ઘણા જાગૃત લોકો છે એ થંબ બતાવીને એપ્રિશિએટ કરે છે કે બરાબર છે, અને ઘણા લોકો હોય એ આમ જોઈને સ્માઇલ કરીને પણ વયા જાય છે. બરોબર. એટલે ભલે ને આપણે રાત્રે 100માંથી 1 જણાને પણ ઇન્ફ્લુઅન્સ કરીએ તો બી ઘણો ફેર પડશે. આપણા આ જ ભારતીયો, આપણા આ જ ગુજરાતીઓ, આપણા આ જ અમદાવાદીઓ, આપણા આ જ રંગીલા રાજકોટના લોકો, આપણા આ જ વડોદરાના સંસ્કારી વડોદરાના લોકો વિદેશમાં જાય ને એટલે ડાયા ડમરા થઈ જાય. સીટ બેલ્ટ પણ પહેરવાનું, જે પણ વાહનો એની નંબર પ્લેટ પણ પરાણે ચેક કરે, અને હોર્ન તો ભૂલથી બિનજરૂરી નથી વગાડતા. અનેક દેશોની અંદર બિનજરૂરી હોર્ન પર પ્રતિબંધ પણ છે, એનો અમલ પણ થાય છે. લંડન અને પેરિસની વાત કરી લઉં તો લંડન અને પેરિસમાં 1930થી રાતના સમયે નો હોર્ન જાહેર કરાયેલું છે. જર્મનીમાં વર્ષ 1936થી
હોર્ન વગાડવા પણ કડક નિયમો છે. પેરુમાં વર્ષ 2009થી જરૂર વગર હોર્ન વગાડવાવાળા વ્યક્તિનું લાયસન્સ રદ થાય છે, વાહન જપ્ત થાય છે. આટલી કાર્યવાહી થાય છે. આપણા સુરતે આ કાર્યવાહી શરૂ કરી છે. કલ્પના કરો, આપણે સિગ્નલ પર ટો વગાડી, આપણને ખબર છે કે 120 સેકન્ડ પછી સિગ્નલની ગ્રીન લાઇટ ચાલુ થવાની છે, 60 સેકન્ડ પછી જ થવાની છે, છતાં ટો વગાડીએ અને ટો વગાડ્યું હોય એના કારણે થતું ધ્વનિ પ્રદૂષણ માપવાનું મશીન હોય અને મશીનના કારણે જો એનાથી ઉપર વધુ પ્રદૂષણ થતું હોય ધ્વનિનું અને પછી ફરીથી પાછું સિગ્નલ ચાલુ થાય તો ઠેકાણે આવીએ ને આપણે. બસ આ જ સંદેશ છે અને એટલે જ આ જાગૃતતા લાવવા માટેનો પ્રયાસ કરું છું. ભાગ્યે જ આ મુદ્દે મારા સહિત આપણે ચિંતા કરી છે, પણ આ ચિંતા ઘણી જરૂરી છે અને ચિંતાની શરૂઆત આપણી સુરત પોલીસે કરી છે. એસઆર ટંડેલ સાહેબ જોડાયા છે અમારી સાથે, એસીપી સુરત ટ્રાફિક. ડૉક્ટર મિહિર મહેતા ENT સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર સાહેબ જોડે વાત કરીને જાણી પડશું કે કેવી તકલીફ પડે છે આ હોર્નના કારણે. પણ એ પહેલાં ટંડેલ સાહેબ સાથે વાત કરી. ટંડેલ સાહેબ જુઓ, હેલ્મેટમાં તો એટલે ટોપો પહેરવામાં માથે તો સફળ થયા, પણ આ ટોટો વગાડવા બંધ કરાવવામાં સફળ થશો ખરા? શું કહે છે આપણા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ? કેવા લોકો બહાના બતાવે છે? 100% સફળ થઈશું. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગોયલ સાહેબનું ખાસ વિઝન હતું કે સુરતના લોકો હેલ્મેટ પહેરે. પછી ત્યારબાદ સાહેબેને એક દ્રઢ નિશ્ચયથી નક્કી કર્યું કે આપણે સુરતને પણ એવું એક આદર્શ પ્રોવાઈડ કરીએ કે સાયલન્ટ રહે આખું સિટી અને લોકો મેક્સિમમ નિયમોનું પાલન કરે. જેના લીધે અમે સવાર સાંજ દરેક જે ટ્રાફિક સિગ્નલ હેવી જામ હોય છે અને અમને ખબર છે કે ત્યાં ટ્રાફિકની સમસ્યા હોય કે ન હોય, પણ લોકો ઇરિટેટિંગવાળા હોર્ન વધુ વગાડે, એવા મોડિફાઈડ સાયલન્સર મૂકે કે કોઈને એટ્રેક્શન કરે અને લોકોને પરેશાન થાય. ઘણા એવા લોંગ હોર્નવાળા અવાજવાળા મોટી ટ્રક હોય તો એટલું મોટું હોર્ન હોય કે આગળ પાછળ જ્યારે એરોપ્લેન જાય એ પ્રમાણેનું હોર્ન હોય. તો આવા લોકોને આઈડેન્ટિફાઈડ પણ અમે કરીએ છીએ અને એક મુહિમ લગાવી છે. અમે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા એમની સાથે વાતચીત કરીએ છીએ અને દરેક ચોકડી પર જઈને કહીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો. અગર તમારી ફ્રી લેફ્ટ ટર્ન ખુલ્લી નથી, અગર તો કોઈ બાય ચાન્સ કંઈ હશે તો એને એક ઇશારો કરી લો અથવા તો એ રીતે એને એક સિગ્નલ આપો, પણ તમે લોંગ પ્રેસિંગ નહીં કરી રાખો. આ એક જાગૃતતાના માધ્યમથી અમે દરેક જગ્યાએ દરેક જંકશન પર જઈ અને અવેરનેસ કાર્યક્રમ કરીએ છીએ. એના સાઇનેજીસ બોર્ડ દ્વારા લોકોને એની પેનલ્ટાઇઝ શું થઈ શકે, આનું 1000 રૂપિયા પ્રથમ દંડ છે, બીજી વખત 2000 છે અને કાયદામાં જોગવાઈ છે તે મુજબ 10,000 સુધીનું દંડ થઈ શકે છે, 3 વર્ષની કેદ પણ થઈ શકે છે. અને કોઈ પણ સ્કૂલ હોય, હોસ્પિટલ હોય અથવા તો એવી જગ્યા છે કે જ્યાં છોકરાઓ રમતા હોય તો આવી જગ્યાએ હોર્ન વગાડથી પણ ખૂબ જ વૃદ્ધોને, બાળકોને અથવા તો સ્કૂલ, કોલેજીસ કે હોસ્પિટલમાં પણ જે હિલિંગ થયા દર્દીઓ જે સાજા થઈ ગયા હોય બધાને ફરક પડે છે. પણ આપણાને કંઈક ને કંઈક જાણે કુટેવ પડી ગઈ હોય એવું કે હોર્ન પ્રેસિંગ. બ્રિજની નીચેથી ઘણી વખત અમે ઊભા હોઈએ, પોલીસ તારે ટીટ પોતે નીકળતો હોય તો આપણાને જાણે પ્રેઝન્સ કરતો હોય કે હું નીકળું છું એ રીતના હોર્ન પ્રેસિંગ કરે છે. અને બ્રિજની નીચે આપણે હોય ત્યારે એની ઇફેક્ટ 2 ગણી 4 ગણી થઈ જાય. તો આવા લોકોને તમે આગળ જઈને પાછા સ્ટોપ લાઈન રાખ્યું છે ત્યાં બધાને ઊભા રાખીએ કે હવે હોર્ન વગાડતો નહીં. એટલે મેક્સિમમ અમે હાલ અવેરનેસ કાર્યક્રમ સીપી સાહેબની સૂચનાથી કરી રહ્યા છીએ અને 100% અમે સફળ થઈશું કે બિનજરૂરી હોર્ન ન વગાડે, જેથી આપણી પણ માનસિક સ્થિતિ જોડાઈ રહે. ઇવન જે આજુબાજુમાં જે રહીશો છે, આપણા સુરત શહેરના લોકો છે, એને પણ માનસિક સ્થિરતા અનુભવાય છે. કેવા બહાના બતાવતા હોય છે લોકો? જો રોંગ સાઈડવાળા તો મને ખબર છે, અમે પણ ડ્રાઈવ કરીએ ને તો બહાનું બતાવો કે હોસ્પિટલમાં પહોંચવું તો અહીંયા પહોંચવું તો અહીંયા પહોંચવું તો ટો કરવાનો બહાના કેવા બતાવો? ઊભા રાખીને સમજાવો. એટલે ઘણી વખત તો એટલા યુનિક બાના હોય કે આપણાને એમ કે એટલે પોતાની ઇમરજન્સીનું મતલબ કે મારે તો હોસ્પિટલ જવું છે, એની પાછળ 10 ગાડી હોય, આગળ 10 ગાડી હોય, ક્યાંથી ઉડીને નથી જવાનું. ઘણી વાર ફ્રી લેફ્ટ ચાલુ હોય તો પણ એને એવી આદત પડી ગઈ છે ટીટ કરીને પછી આપણી સામે જોતો જાય એ રીતનું બનાવતો હોય. તો અનનેસેસરી પોતાને હોર્નિંગ પોતાને ખબર નથી અને ક્યાંક એને આદત પડી ગઈ છે અને ક્યાંક એને સમજ જ નથી કે આપણે આ હોર્ન આપ્યો છે તો એને એવું લાગે છે કે મને મારવા માટે જ આપ્યો છે એટલે ટીટી એમ ચાલુ જ રાખે. એટલે ક્યાંક ને ક્યાંક અવેરનેસનો પણ અભાવ હતો અને બાનાબાજી તો સ્વૈચ્છિક છે કે કોઈ એને દંડ થશે ને એવું કરીએ ને રોકીએ પોલીસ એટલે તરત જ એની અલગ અલગ બાના બનાવતા હોય છે.
ટંડેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. એક વણમાગી સલાહ કહું, હું પણ ઘણા લોકોને જાણું છું, પોલીસવાળી, એમ્બ્યુલન્સવાળી કે મિનિસ્ટરવાળી સાયરન્સ રાખવાના પણ શોખીન છે. એવા લોકો તો પાક્કું પકડજો સાહેબ, એમને અવેર કરવાની જરૂર નથી. એ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે. તમારા શહેરમાં ફરતા હશે, હું જે શહેરમાં રહું એમાંય ફરે, ગમે ત્યારે દેખાય વટ મારવા માટે સાયરન વગાડતા હોય, જ્યારે કોઈ એમની એબિલિટી હોતી નથી. છતાંય આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આની અસર કેવી પડે છે? ડૉક્ટર મિહિર મહેતા મારી સાથે જોડે. ડૉક્ટર સાહેબ, આ વધુ પડતું જે ધ્વનિ પ્રદૂષણ છે, ટેટુ અને સાયલેન્સરના અવાજ, એની કોઈ પણ વ્યક્તિના માનસ પર કેવી અસર પડે છે, શરીર પર કેવી અસર પડે છે? કોઈ પણ લાઉડ સાઉન્ડ હોય એની બે જાતની અસર થતી હોય છે. એક આપણા કાનના ઓર્ગન ઉપર અને બીજી સાયકોસોમેટિક. કાનના ઓર્ગનમાં એ રીતે કે કોઈ પણ સાઉન્ડ 90 ડેસિબલ કરતાં વધારે હોય, જે સતત 8 કલાક આપવામાં આવે તો એક પરમેનન્ટ થ્રેશોલ્ડ શિફ્ટ કરે કે જે દવાથી કે કશાથી પણ ઇમ્પ્રૂવ ના થાય. એ સિવાયનો સાઉન્ડ છે એની જાતે ઇમ્પ્રૂવ થઈ જતો હોય છે. આ જ વસ્તુ 95 ડેસિબલનો સાઉન્ડ 4 કલાકમાં કરે, 110 ડેસિબલનો સાઉન્ડ લગભગ 5 મિનિટમાં કરે, પણ 120 ડેસિબલનો સાઉન્ડ 1 સેકન્ડમાં પણ કરી શકે છે. એટલે આજકાલના જે હોર્ન છે, જેને બ્લાસ્ટ હોર્ન કહે છે, મેગા બ્લાસ્ટ હોર્ન, એ 1 જ સેકન્ડ વગાડવામાં આવે તો કાનમાં પરમેનન્ટ થ્રેશોલ્ડ શિફ્ટ કરી શકે છે, પરમેનન્ટ બહેરાશ કરી શકે છે. એ વ્યક્તિને પછી દવાથી પણ એ હિયરિંગ ઇમ્પ્રૂવ કરી શકાતું નથી. એમને આઈધર હિયરિંગ એડ મશીન પહેરવું પડે છે. આ એક જોયું આપણે કાનને હિયરિંગને થતું નુકસાન. એ ઉપરાંત બીજું જે થાય છે એ સાયકોસોમેટિક થાય છે. સાયકોસોમેટિક એટલે કોઈ પણ વધારે પડતા આપણે પ્રદૂષણમાં આ રીતે રહીએ ધ્વનિના, તો લોકોમાં એન્ઝાયટી ડેવલપ થાય, ડિપ્રેશન ડેવલપ થાય, સ્ટ્રેસ ડેવલપ થાય, ઇરિટેબિલિટી ડેવલપ થાય. આ એક થાય. એ ઉપરાંત ઓલ્ડ એજના લોકો, બાળકો અને દર્દીઓ, એ લોકોમાં ઇન્સોમ્નિયા, એમને ઊંઘ ઓછી આવી, એ પણ સિમ્ટમ્સ જોવા મળે છે. અને ઘણા લોકોનું આના કારણે હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. ડૉક્ટર સાહેબ, શું આ પ્રકારની બીમારી એનું પ્રમાણ વધ્યું છે? કારણ કે જો ટ્રાફિક તો વધ્યો છે, ટેન્ટુ કરવાવાળા વધ્યા છે, ડીજે ડાન્સવાળા પણ વધ્યા છે, પ્રમાણ વધ્યું છે કે હજી કંટ્રોલ માત્રામાં છે? ના, ખૂબ ખરાબ અસર જોઈ રહ્યા છે લોકોની. જે અમે પહેલાં ડિઝીઝ દેખતા હતા સાયકોસોમેટિક, અમારા ત્યાં આવતી ઓપીડીમાંથી 100માંથી આજકાલ 50% લોકો માત્ર સાયકોસોમેટિક ડિઝીઝથી જ પીડાય છે. અમે જે હિયરિંગ લોસ પહેલાં ઓલ્ડ એજમાં જોતા હતા, જે અમે પ્રેસ બાય એક્યુસિસ કહેતા હતા, ઉંમરના કારણે બહેરાશ, એ આજકાલ 22 વર્ષના છોકરાઓમાં જોઈ રહ્યા છે, જે અમે ક્યારેય પહેલાં જોયા જ નહોતા. અને એ લોકો માટે અમે જ્યારે હિયરિંગ એડ એડવાઇસ કરીએ એટલે એમના માટે એ પણ સોશિયલ સ્ટિગ્મા છે. એટલે બધી રીતે એ લોકો હેરાન થઈ રહ્યા છે, એક તો કાનના હિયરિંગ બાબતે અને સાયકોલોજીકલ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. લોકોને જાગૃત કરવાની શરૂઆત સુરતથી શરૂ થઈ છે, પણ આપણે સીધી રીતે સુધરી એવા નથી, એ પાક્કું છે. શું કરવા? એવો તો કેવો શોખ 1000 કે 2000 રૂપિયાનો દંડ ભરવા માટે તૈયારી કરવાની. એવો તો કેવો શોખ આપણે પણ બેરાશ અનુભવીએ અને બીજાને પણ બેરા કરીએ. સાથે જ કહી દઉં ફરીથી, અનેક લોકોમાં વીઆઈપી કલ્ચર ઘૂસી ગયું છે, વીઆઈપી હોવાનો ભ્રમ ઘૂસ્યો છે. અનેક રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અને બીજા લોકોને પણ મેં જોયા છે, જે ગાડીની અંદર ટોંટું વાળી પેલી સાયરન રાખતા હોય છે. લાલ લાઇટ તો નીકળી ગઈ, પણ સાઉન્ડ સાયરન રાખતા હોય છે. એમને વહેમ એવો હોય છે કે મારો વટ પડે. ભાઈ, તમારો વટ નહીં પડતો. એક દિવસ એવો આવશે ને, સાચા અર્થમાં બીજો કોઈ હોર્ન મારતો હશે ને, તો એ તમારા કાન બહેરા થઈ ગયા છે ને તમે સાંભળી નહીં શકો. આશાને અપેક્ષા રાખું છું સુરત પોલીસનો આ જાગૃતતાનો પ્રયાસ રંગ લાવે, આખા ગુજરાતની અંદર આ મુદ્દે જાગૃતતા ફેલાય. આશાને અપેક્ષા રાખું છું. મારા કાર્યક્રમને આપ ગંભીરતાથી લો છો, ભલે ઓછો અવાજ રાખીને સાંભળતા હશો, હું પણ બૂમ પાડું છું, પણ સ્ટુડિયો પૂરતી. પણ મહેરબાની કરીને મારી આ વિનંતીને ચોક્કસથી માનજો. બિનજરૂરી હોર્ન ના મારતા. પેલું મારેલું હોય હોર્ન ઓકે પ્લીઝ, પણ હવે નવું બોર્ડ મારવાની જરૂર છે, બિનજરૂરી નો હોર્ન પ્લીઝ. હું તો બોલીશ મળીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સરની વધેલી સમય મર્યાદાની.